જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 11મા અધ્યાય વિશ્વરૂપ દર્શનની અંદર 15મા શ્લોકમાં અર્જુને ભગવાનને વાત કરી કે પશ્યામિ દેવાન તવ દેહે, હે દેવાદિદેવ, તમારા શરીરની અંદર હું ભૂત વિશેષ શંકા, એક તો બધા જ ભૂતોના પ્રાણીઓના સમૂહને જોઉં છું. કમલનાસ્થ બ્રહ્મણામ ઈશમ, કમળના આસન પર બિરાજેલા બ્રહ્મા, એમની સાથે ઈશમ એટલે મહાદેવ, અને કમળના આસન ઉપર બિરાજેલ છે એટલે કમળની દાંડલી જેમના આધારે છે તે પદ્મનાભને પણ હું જોઈ શકું છું. અને સર્વાન ઉર્ગાન દિવ્યાન, બધા જ જે દિવ્ય સર્પો છે એમને પણ હું જોઈ શકું છું, હું જોઉં છું. અને હવે એમનાથી આગળ વર્ણન કરતા અર્જુન વાત કરે છે કે અનેક બાહુ ઉદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતઃ અનંત રૂપમ. અનેક બાહુ ઉદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતઃ અનંત રૂપમ, ન અંતમ ન મધ્યમ ન પુનઃ તવ આદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ. અર્જુને આગળના પૂર્વ શ્લોકમાં જે વાત કરી એમનાથી આગળ વર્ણવતા પહેલા અર્જુન અહીંયા બે વિશિષ્ટ પ્રકારના વિશેષણોની વાત કરે છે. એમાં પહેલું છે વિશ્વેશ્વર વિશ્વરૂપમ, હે વિશ્વરૂપ અને હે વિશ્વેશ્વર. વિશ્વરૂપ તો અત્યારે છે જ, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે એટલા માટે વિશ્વરૂપ તો એ છે જ. પણ બીજો શબ્દ અર્જુને વાપર્યો વિશ્વેશ્વર, હે વિશ્વના ઈશ્વર, તમે એમના માલિક છો. પછી કે છે ત્વામ, ત્વામ એટલે આપને, ત્વામ આપને, અનેક બાહુ ઉદર વક્ત્ર નેત્રમ સર્વતઃ અનંત રૂપમ પશ્યામિ. અનેક એટલે અસંખ્ય, બાહુ એટલે ભુજાઓ, ઉદર એટલે ઉદર પેટ, પછી વક્ત્રમ એટલે મુખો, અને નેત્રમ એટલે નેત્રો વાળા, સર્વતઃ અનંત રૂપમ, સર્વ તરફથી બધી દિશાઓમાંથી અનંત રૂપ વાળા પશ્યામી એટલે જોઈ રહ્યો છું. હે વિશ્વરૂપ, હે વિશ્વેશ્વર, આપને હું અસંખ્ય ભુજાઓ, અસંખ્ય ઉદરો, અસંખ્ય મુખ અને અસંખ્ય નેત્રવાળા અને સર્વ તરફથી અનંત રૂપો વાળા પશ્યામી એટલે જોઈ રહ્યો છું. ન અંતમ ન મધ્યમ ન પુનઃ તવ આદિ પશ્યામી. બીજું શું કહે છે તો કે હું, તવ એટલે તમારા, આપના, ન અંતમ ન મધ્યમ ન પુનઃ તવ આદિ. આદિમ એટલે કે આદિને, મધ્યમ એટલે મધ્યને, અંતમ એટલે અંતને, ન પશ્યામી જોઈ શકતો નથી. હું તમારા આદિ, મધ્ય કે અંતને જોઈ શકતો નથી. હવે અહીંયા જે બે વિશેષણ વાપર્યા, વિશ્વરૂપ અને વિશ્વેશ્વર. હવે વિશ્વરૂપ એટલે એ તો જાણીએ છીએ કે એ અહીંયા ભગવાને અત્યારે જે વિશ્વરૂપ, સમગ્ર કુત્સનમ જગતમ ઈહ એકસ્થમ, આ આખું વિશ્વ છે એ મારા એક શરીરના એક અંશની અંદર છે, એટલે સ્વાભાવિક છે કે વિશ્વરૂપ એમનો ઉલ્લેખ છે તે દેખાય છે. બીજું, હવે કૃત્સ્નમ જગત, વિશ્વરૂપ આપે ધારણ કર્યું છે એનો અર્થ એવું કે કૃત્સ્નમ જગત આપ જ છો. અને બીજું વિશ્વેશ્વર, એ જે વિશ્વ છે એમના ઈશ્વર પણ આપ જ છો, એમના માલિક પણ આપ જ છો. એટલે સંસારની અંદર શરીર અને શરીરી, જળ છે એ શરીર છે અને ચેતન છે એ શરીર છે. આમ જળ અને ચેતન એવા બે ભાગ પડે છે, બે વિભાગો હોય છે સંસારની અંદર. પણ અહીં વિભાગ જેવું કંઈ છે જ નહીં. શરીર એટલે કે જળ અને શરીરી એટલે કે જે ચેતન છે એ બધું જ આપ છો, આપ એમના માલિક છો અને એ બધું આપ છો, અને એ આપ વિશ્વરૂપ ધારણ કરીને અત્યારે બેઠા છો. હવે બીજું શું કહે છે કે અનેક બાહુ ઉદર વક્ત્ર નેત્ર અને સર્વતો અનંત રૂપમ. હવે
અર્જુનને ભગવાને જેવી દિવ્ય દ્રષ્ટિ આપી અને અર્જુને ભગવાનને જે જગ્યાએ દિવ્ય દ્રષ્ટિથી જોવાનું શરૂ કર્યું, એ જ સાથે અર્જુન જ્યાં જોવે છે, અર્જુને હાથ તરફ જોયું ને તો ભગવાનના અનેક ભુજાઓ દેખાણી, અનેક હાથ દેખાણી, અનેક બાહુ. પછી બાહુમાંથી અર્જુનને ઉદર તરફ જાય છે તો ભગવાનના અનેક ઉદર, હાથ તરફ નજર કરીએ તો અનેક હાથ દેખાણો, પેટ તરફ નજર કરી તો અનેક પેટ દેખાણા, પછી વક્ત્ર એટલે મુખ તરફ નજર કરી તો ભગવાનના અનેક મુખ દેખાણા, એ જ પ્રમાણે આંખ તરફ નજર કરી તો ભગવાનની અનેક આંખ. આને આ શબ્દ હજી બીજી વખત આવશે. ઉગ્ર સ્વરૂપમાં એનું જુદું રૂપ છે. અત્યારે ભગવાનનું દેવી સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ. ઉગ્ર સ્વરૂપ અત્યારે વિશ્વરૂપ દર્શન છે. અર્જુનનું ધ્યાન હજી ઉગ્ર સ્વરૂપ તરફ નથી. જ્યારે ઉગ્ર સ્વરૂપ તરફ આવશે એટલે કે 19મો શ્લોક અને 20મા શ્લોકનો પૂર્વાર્ધ છે એ ઉગ્ર સ્વરૂપનો છે અને ઉત્તરાર્ધથી પછી એમનું અસરની વાત કરે છે. ત્યાં આ શબ્દો છે પાછા ફરી વખત એટલે જેટલી જગ્યાએ જ્યાં પણ જોવે છે ત્યાં એકમાત્ર નથી, અનેક ધાહા, અનેક પ્રકારે વિભક્ત થયેલા જુદી જુદી પ્રકારના છે, અનેક છે. બીજું જેના નેતૃત્વ, બીજું આપનો કોઈ અંત છે નહીં, સર્વતો અનંત રૂપમ, આપના જેટલા રૂપ જોઉં છું એનો કોઈ અંત જ નથી. બધા હાથ છે, પેટ છે, આ બધું જ અનંત છે. અને અનંત રૂપનો બીજો અર્થ શું થાય? તમે કોઈ પણ સ્થળ માટે થઈને જોઈએ છીએ તો વિશાળ, એ સ્થળના પણ કોઈ અંત નથી. કોઈ સમય માટે, કાળ માટે જોઈએ છે તો કાળમાં પણ કોઈ અંત નથી. વસ્તુ માટે જોઈએ છીએ તો વસ્તુની બાબતમાં પણ કોઈ અંત નથી. વ્યક્તિ માટે જોઈએ છીએ તો વ્યક્તિની બાબતમાં, કોઈ પદાર્થ માટે જોઈએ તો પદાર્થમાં. આપ દરેક બાબતમાં અનંત છો. આપને કોઈ રીતે સીમાડા છે નહીં, આપને કોઈ રીતે માપી શકાય નથી. આપ અમાપ છો અને આપ અનંત છો. એકેયમાં આપનો અંત નથી. સ્થળની બાબતમાં, કાળની બાબતમાં, વ્યક્તિની બાબતમાં, વસ્તુની બાબતમાં, પદાર્થની કે પરિસ્થિતિની બાબતમાં આપ અનંત છો. એટલે અર્જુન કહે છે સર્વતો અનંત રૂપમ. પછી અર્જુને વાત કરી કે ન અંતમ ન મધ્યમ ન પુનઃ તવ આદિ પશ્યામી. હું તમારો અંત, મધ્ય અને આદિને જોઈ શકતો નથી. પુનઃતમ ન, હવે અંત, મધ્ય અને આદિ વિશે જાણી નથી શકાતું. એ તો આપણે બીજા અધ્યાયથી વાત કરીએ છીએ. ભગવાન પોતે કહે છે કે સુરગણા મહર્ષય ન મે વિદા, આ બધા લોકો મને જાણી નથી શકતા, કેમ કે હું અનાદિ છું યાર. મારો કોઈ આદિ છે જ નહીં. મારો કોઈ મધ્ય વિશે જાણી ન શકે, અંત વિશે હું નહીં, કેમ કે એ બધા મારા પછી છે અને મારી પહેલા જનારા છે. હું તો કઈ આવવા જવા વાળો છું નહીં, એટલે જાણી નથી શકાતો. બીજું ક્રમની બાબતમાં હવે આપણે અહીંયા જોઈએ ને તો થોડુંક આપણને એમ લાગે અર્જુને પેલા ન અંતમ આપ્યું, ન મધ્યમ આપ્યું અને ન આદિ. ન તો ખરેખર પેલા આદિ, મધ્ય અને અંત હોવું જોઈએ. એને બદલે ક્રમ થોડો ઉલટાવી નાખ્યો. હવે જ્યારે કોઈ વ્યક્તિ આશ્ચર્યચકિતના રૂપમાં અથવા અઘટિત ઘટનાઓને જોવે છે ને ત્યારે સીધો પહેલો વિચાર છે ને એના અંત બાબત કરે. દાખલા તરીકે તમે કોઈ બહુ મોટી એવી બુક જોવો છો ને એટલે સીધું જ તમને શું થાય છે મનમાં? તમે એના છેલ્લા પેજ બાજુ નજર કરો, કેવડીક છે, એનો અંત શું છે, કેવડીક છે. એ જ્યારે તમને અંત વિશેની ખબર ન પડે કે એનો અંત કેવડો છે ત્યારે આપણે મધ્ય તરફ જઈએ. અંત ન દેખાય તો કઈ નહીં, મધ્ય તરફ જઈએ એટલે મધ્યથી ખબર પડે કે આનાથી ડબલ એ અંતની હશે. અને એ જ પ્રમાણે આદિ એટલે કદાચ અર્જુનને સૌથી પહેલા એમના વિશ્વરૂપ જ્યારે જોવે છે ત્યારે અર્જુન એમ ત્યાં કેવડું છે વિશ્વરૂપ, એટલે અર્જુને આંખો ઊંચી કરી હશે, કેવડું છે એના અંત તરફ જવાની એને કદાચ પ્રયત્ન કર્યો હોય અને અર્જુનને ખબર પડી ગઈ હોય કે ન અંતમ પશ્યામી, હું આપના અંતને જોઈ, ન તવ અંતમ પશ્યામી, હું આપના અંતને જોઈ નથી. પછી અર્જુનને એમ થયું કે મધ્ય ભાગ સુધી પહોંચવો એમ, પણ મધ્ય ભાગ ક્યાં આવે? અંતની ખબર નથી તો મધ્યની ખબર ક્યાંથી હોય? તમને બે અંતિમ છેડાઓની ખબર હોય તો તમને ખબર પડે કે અહીંયા મધ્ય છે. હવે તમને અંતની જ ખબર નથી તો મધ્યની ખબર કેમ પડવાની? એટલે અર્જુનનો આ વાત પણ એવો જ છે કે ન મધ્યમ, હું આપના મધ્ય વિશે પણ. બીજું
મારું અને તમારું બંનેનું મધ્યની સ્થિતિની ગણતરી છે એ જુદા જુદા પ્રકારની હોઈ શકે, એ જુદી જુદી હોઈ શકે. શું કામ? કેમ કે ભગવાન કૃષ્ણ છે એ તો પરમાત્મા છે અને બ્રહ્માજીના 100 વર્ષ, 1000 ચતુર્યુગીનો એક દિવસ, એવી એક રાત્રિ, એવા એના 100 વર્ષ પૂરા થાય ત્યારે મહાપ્રલય થાય, ત્યારે પણ ભગવાન તો સ્થાયી હતા. તો એવડો લાંબો સમય એમનો છે, એમના પછી પણ સ્થાયી રહેવાના છે, તો એમના મધ્ય વિશે નક્કી કેમ કરવું? અને મારો મધ્ય સમય એટલે 50 વર્ષનો ગણી લઈએ. ચાલો, માણસનું 100 વર્ષનું આયુષ્ય ગણીએ તો મારો મધ્ય સમય 50 વર્ષનો. તો ભગવાનનું તો ત્યારે કદાચ 1 સેકન્ડ નહીં થઈ હોય ને. એ પ્રમાણે હિસાબ કરીએ એટલે ભગવાનને 1 સેકન્ડ નહીં થાય. એટલે મધ્યની બાબતમાં છે જુદા જુદા કારણો હોઈ શકે. એટલે અહીં ભગવાનને અર્જુન કહે છે કે હું આપના 3 માંથી એક. જેમ કોઈ મોટી બુક લઈએ છીએ, પહેલા આપણે અંત તરફ જઈએ છીએ કોઈ પણ વસ્તુને. કોઈ વ્યક્તિ આપણી સાથે આવે છે ત્યારે ક્યાં સુધી આવવાનો છે આપણે પહેલા પૂછીએ. કોઈને આપણે બેસાડીએ છીએ, ક્યાં સુધી છો ભાઈ? તો કઈ સુધી, એમ અંત વિશે પૂછીએ છીએ. એટલે આમ અર્જુને પણ ન અંતમ ન મધ્યમ ન પુનઃ તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ. અર્જુનનું સંપૂર્ણપણે ભગવાનનું જે રૂપ જોઈ અને એમની જે અદ્ભુતતા જોઈને અર્જુન ભાવ વિભોર, આમની પહેલા એવું તો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને એ પ્રમાણે એ હર્ષપુલકિત થઈ ગયા છે અને 2 હાથ જોડી શીર્ષા પ્રણમ્ય અભાષત એટલે જે સ્તુતિ કરવા લાગ્યા છે. અહીં ભગવાન સ્તુતિ શરૂ છે. સરસ મજાનો શ્લોક. અનેક બાહુ ઉદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વમ સર્વતઃ અનંત રૂપમ ન અંતમ ન મધ્યમ ન પુનઃ તવાદિ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ. પૂર્ણ કરીએ. જય શ્રી